ગુજરાતની અંદર આગામી 48 થી 72 કલાક ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। એ વાત સૌને ખ્યાલ છે કે ચોમાસાએ સત્તાવાર વિદાય મોટાભાગના વિસ્તારમાંથી લઈ લીધી છે, પરંતુ એક જે સિસ્ટમ છે, જે અત્યારના પણ તમને અહીંયા દ્રશ્યમાં જોવા મળતી હશે કે જે લાલચોળ સિસ્ટમ જે છે તે આવી રહી છે, અને એ લાલચોળ સિસ્ટમના કારણે પરિસ્થિતિ એ થઈ રહી છે કે ગુજરાતના અત્યારે તો આપ જોશો તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમાં છે, જેમ કે સુરત છે, વલસાડ છે, વ્યારા છે, આ તમામ વિસ્તારમાં લાલચોળ સિસ્ટમ જે છે તે અસર કરી રહી છે। હવે આ સિસ્ટમના કારણે શું થઈ રહ્યું છે કે જે મોટાભાગના આ જો સૌરાષ્ટ્રના વિસ્તારો સુરેન્દ્રનગર છે, ત્યારબાદ બોટાદ છે, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં રવિવાર રાતથી લઈ અને મંગળવાર સુધી તેની જે અસર છે, બુધવાર સુધી જે તેની અસર છે જોવા મળશે। બે લાલચોળ સિસ્ટમ, એક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર સેન્ટર થાય છે, ત્યારબાદ એક સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રના વિસ્તારો પર થઈ રહ્યું છે। આ જીએફએસ મોડલ છે, જીએફએસ મોડલ પ્રમાણેની આ પરિસ્થિતિ છે કે સમગ્ર ગુજરાતની અંદર દશેરા સુધી તો આપ પકડીને ચાલો કે ધોધમાર વરસાદ થવાનો છે। કેટલાક વિસ્તારોની અંદર ઇંચમાં વરસાદ જે છે તે ફૂટમાં તબદીલ થઈ શકે છે, એક ફૂટ વરસાદ થઈ જાય, દોઢ ફૂટ વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ જે છે તે આ વેધર મોડેલ પ્રમાણે લાગી રહ્યું છે। જે લાલચોળ સિસ્ટમનો ભૂતકાળમાં પણ આપણને અનુભવ રહ્યો છે કે જ્યાંથી આ લાલચોળ સિસ્ટમ પસાર થતી હોય છે ત્યાં આગળ ફૂટમાં વરસાદ પાડી દે છે। તો આપણે એ ભૂતકાળના અનુભવથી જ અત્યારના ટાંકીને વાત કરી રહ્યા છીએ। જે રીતે જીએફએસ મોડેલ બતાવી રહ્યું છે તે પ્રમાણે સૌરાષ્ટ્રનો વારો પડી શકે છે, કચ્છના વિસ્તારનો વારો પડી શકે છે। અહીંયા પરિસ્થિતિ એ છે કે એક વખત આપણને એવું લાગે છે કે દશેરા પહેલા કે આ સિસ્ટમ જતી રહી દરિયામાં અને વરસાદ જે છે તે ગુજરાતમાં શમી જશે અથવા તો તેની અસર જોવા નહીં મળે, પરંતુ પરિસ્થિતિ એ થાય છે કે દશેરા થતા બીજી તારીખ આવતા આ સિસ્ટમ રિવર્સ આવે છે, જે અંદર ગઈ હતી તે પાછી આવે છે અને ફરી એક વખત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે, દ્વારકાને આપ પકડીને ચાલો, પોરબંદરને આપ પકડીને ચાલો, આ તમામ વિસ્તારોનો ફરી એક વખત વારો પાડવાનો એ શરૂ કરી દે છે અને ત્યાં આગળ આપ જોશો તો એ લાલચોળ સિસ્ટમ રોકાઈ જાય છે। તો આ જે પરિસ્થિતિ છે તે 2 થી 3 તારીખ સુધી જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારો, પાલનપુર, મહેસાણા, આ તમામ વિસ્તારોમાં વરસાદ સતત જોવા મળી રહ્યો છે। બીજી તારીખે પણ વરસાદ જે છે તે પોતાનું જોર બતાવતું જોવા મળશે, કારણ કે જે સિસ્ટમ આપણે વાત કરતા હતા કે ફરી વખત દરિયામાં જાય છે, પાછી આવે છે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો પર તેની અસર જોવા મળી રહી છે અને તેની સાથે સમગ્ર ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે। અને આ જે પરિસ્થિતિ છે એ જીએફએસ મોડેલ પ્રમાણે 3 થી 4 તારીખ સુધી જોવા મળી શકે અને સૌરાષ્ટ્રની અંદર તો સિસ્ટમ પાછી જઈ અને કેટલી વખત સૌરાષ્ટ્રની ઉપર એટેક કરે છે એ મોટું થઈ જાય છે, જે અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યું છે। તો ગુજરાતની અંદર 3 થી 4 તારીખ સુધી જે વરસાદ છે એટલે કે શનિવાર સુધી આવતા અઠવાડિયાના તે જીએફએસ મોડેલ પ્રમાણે જોવા મળી રહ્યો છે। ત્યારબાદ હવે વાત કરીએ ECMWF વેધર મોડેલની। ECMWF વેધર મોડેલ પ્રમાણે પણ સોમવારથી શરૂ થયેલો અથવા તો રવિવાર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ જે છે તે છેક સુધી આખા સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર તો વાવાઝોડા સાથે જે અત્યારના કેટલાક વિસ્તારની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ થઈ રહ્યો છે, તો તેવી પરિસ્થિતિ અહીંયા આગળ યથાવત જોવા મળી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના આખા વિસ્તારનો ફરી એક વખત વગર ચોમાસાએ આ સિસ્ટમ વારો પાડી દેશે તેવું માનવામાં આવી રહ્યું છે। અને જે વાવાઝોડાની વાત આપણે 2-5 દિવસ પહેલા કરી ત્યાં એ વાવાઝોડાનું એક્સટેન્શન માનવામાં આવી રહ્યું છે, એટલે કે વાવાઝોડું જે છે તે આગળ આવીને મજબૂત થઈ રહ્યું છે। હવે અહીંયા આગળ શું હશે, ડીપ ડિપ્રેશન હશે, એ બધી વાત અલગ છે, મુદ્દાઓ અલગ છે, પરંતુ આ સિસ્ટમ જે છે તે ન ફક્ત ECMWF વેધર મોડેલ પ્રમાણે આપ જુઓ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોનો પણ વારો પાડી રહી છે, કે જેમાં રાધનપુર આવી ગયું, થરાદ આવી ગયું, આ તમામ વિસ્તારોની અંદર જે છે ત્યાં પણ ફરી એક વખત ભારે વરસાદ જે છે તે જોવા મળી શકે છે। પાલનપુરમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રનો વારો તો નક્કી જ છે, બંને મોડેલ તેવું બતાવી રહ્યું છે। જીએફએસ વેધર મોડેલ પણ એ જ કહી રહ્યું છે, ECMWF વેધર મોડેલ પણ એ જ કહી રહ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે તે તમામ જગ્યાએ ભારે વરસાદ જે છે તે યથાવત રહેશે। જૂનાગઢ છે, વેરાવળ છે, રાજકોટનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, ભાણવડ, આ તમામ વિસ્તારની અંદર 3 થી 4 તારીખ સુધી જે વરસાદ છે એ રોજ જોવા મળશે અને કેટલીક સમયની અંદર ભારે વરસાદ હશે, કેટલાક સમયની અંદર ભારે પવન સાથેનો વરસાદ હશે અને જે દરિયાની અંદર સિસ્ટમ જતી રહે છે, એક વખત આપણને રાહતનો શ્વાસ અહીંયા પણ લાગે છે, પરંતુ એ સિસ્ટમ પાછી યુટર્ન મારીને આવે છે અને ફરી એક વખત સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને તેની અસર જોવા મળી શકે છે। અને આ ECMWF વેધર મોડેલ પણ જે જીએફએસ વેધર મોડેલ હતું તે પ્રમાણે જ બતાવી રહ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર 3 થી 4 તારીખ સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ રહેશે, તેમાં કોઈ બદલાવ જોવા નથી મળતો। અત્યારના જે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે આગામી આખું અઠવાડિયું સોમવારથી લઈ અને શનિવાર સુધી
મોટાભાગના વિસ્તારો જે ગુજરાતના છે ત્યાં આગળ વરસાદ જોવા મળી શકે છે. અલગ અલગ હવામાન નિષ્ણાંતો પણ એ વાત કહી ચૂક્યા છે. અંબાલાલ પટેલને પણ આપણે સાંભળ્યું હતું કે જે સિસ્ટમ છે તે મજબૂત જોવા મળી રહી છે નક્ષત્ર પ્રમાણે, અને તેના કારણે જ આ પરિસ્થિતિનું જે નિર્માણ છે તે જોવા મળી રહ્યું છે. અને શરૂઆત જે મૂળ કારણ જે છે તે અત્યારના સિસ્ટમ અહીંયા માનવામાં આવી રહી છે, અને તે આગામી 24 થી 48 કલાકની અંદર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે. અને જે સિસ્ટમ જે છે 24 થી 48 કલાકની અંદર પોતાની જે મજબૂતાઈ છે તે વધુ વધારી શકે છે. અને જે આપણે પહેલા પણ કહ્યું હતું કે રગાસા વાવાઝોડું જે છે તે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, અથવા તો એ રગાસાનું એક્સટેન્શન વર્ઝન જે છે કે જે પશ્ચિમ બંગાળથી આગળ આવ્યું અને તે ફરી એક વખત મજબૂત સિસ્ટમ થઈને આવ્યું, તો પવનની ગતિ સાથે આ વરસાદ જે છે તે જોવા મળી શકે છે. ખેલૈયાઓ માટે પણ ચિંતાની વાત છે, ખેડૂતો માટે પણ ચિંતાની વાત છે.